નમો લક્ષ્મીનારાયણ. આજે ગિરીશભાઈનો પ્રાગટ્ય દિન અમારા માટે કહેવાય. પોરબંદર જિલ્લામાં અજાત શત્રુ તરીકે ઓળખાતા કે જેને કોઈ જાતનો વિરોધ જ નથી કોઈ પાસે. અમારા બ્રહ્મ સમાજનું તો કહેવાય ને કે બહુમૂલ્ય ઘરેણું છે. હા, બહુમૂલ્ય ઘરેણું કે જેની કોઈ કિંમત જ શક્ય નથી. એવા આજ ગિરીશભાઈએ જે આજે આયોજન કર્યું હતું આજે સુંદરકાંડ, હું મારી ફરજ ઉપરથી સીધો આવ્યો અહીં અને આમ મન થોડું સ્ટ્રેસ હતું. પણ જે બર્થડે લોકો ઓલે કેક કાપીને કરે ને આ કરે નાટક કરે, સનાતન સંસ્કૃતિ મુજબ એણે આટલું આયોજન કર્યું. આમ કહેવાય ને કે છાતી ગદગદ થઈ ગઈ, આનંદ થઈ ગયો. હા, ગિરીશભાઈને પરમાત્મા બહુ તંદુરસ્તી સાથે લાંબુ આયુષ્ય આપે, કેમ કે એના હાથે ઘણું બધું કામ કરવાનું છે ગિરીશભાઈ. અમારા મહામંત્રી છે અમારા ટ્રસ્ટના, અને ટ્રસ્ટમાં જેમ પેલા વક્તાએ કીધું કે ઘણું બધું ફંડિંગ છે ગિરીશભાઈના નામે મળેલું છે. ગિરીશ સતત પ્રયત્નશીલ હોય. મારો અનુભવ કહું તો લાસ્ટ એકવાર અમે મીઠાઈના પેકિંગ કરતા હતા તો રાતે 3 જ જણા હતા. ગિરીશભાઈ પોતે મીઠાઈના બોક્સ બનાવતા હતા 3 વાગ્યા સુધી. અને એ કોઈને કહેવામાં નહીં, કામ કરવામાં રહેશે. ગ્રાઉન્ડ લેવલનો વ્યક્તિ, ગ્રાઉન્ડ લેવલ, કોઈ ચીજનું અભિમાન નહીં. ગિરીશભાઈને પરમાત્મા લાંબુ આવ્યું. સમાજ અગ્રણી, આપણા સૌના લાડલા અને નક્ષિક કાર્યકર શ્રી ગિરીશભાઈ ભીખાલાલભાઈ વ્યાસને આજે 63મા વર્ષના મંગળ પ્રવેશ નિમિત્તે સુંદરકાંડના પાઠમાં સૌ આપણે ઉપસ્થિત થયા છે. પરિવાર વતી સૌ વતીથી ગિરીશભાઈને વ્યક્તિગત રીતે ભગવાન તંદુરસ્તપૂર્ણ દીર્ઘાયુષ્ય આપે એવી શુભકામનાઓ. તો જાત અનુભવ છે કે ગિરીશભાઈ ને જ્યારે કંઈ પણ કામ સોંપવું કે ક્યારે ફોન કરું તો ગિરીશભાઈને જો હાજર થવાનું તો ગિરીશભાઈ હાજર થઈ જાય. ગિરીશભાઈને બીજું કામ હોય તો બીજાને મોકલી દે. પણ મને ક્યારેય એવું ફીલ નથી થયું કે ગિરીશભાઈ બ્રહ્મ સમાજનું કામ હોય
અંગત કામ હોય, બીજી કોઈ પણ સંસ્થાનું કામ હોય, તો આજે આપણે અન્ય કોઈને સોંપતા પહેલાં એમ થાય કે પહેલાં ગિરીશભાઈને યાદ કરો. એવી વિરલ વ્યક્તિ છે કે જેના ડિક્શનરીમાં ના શબ્દો છે જ નહીં. એવી વિરલ વ્યક્તિને આજે જન્મ દિવસે પરમકુમાર પરમાત્મા મહાદેવ ખૂબ જ એને દીર્ઘાયુ આપે, નિરોગી સ્વાસ્થ્ય આપે, એવી અમે પ્રાર્થના કરીએ છીએ મહાદેવજીને કે ગિરીશભાઈ જેવી વ્યક્તિ સદાય ચરેવેતી એના જીવનમાં જે એને ઉજાગર કર્યું છે એ ચાલુ રાખે એવી મહાદેવજીને પ્રાર્થના. કૃપા ઉતરે બ્રહ્મ સમાજની અંદર એ યુવા પાંખ ટ્રસ્ટ છે એનું જે 70 વર્ષે સમસ્ત બ્રહ્મ સમાજે જમીન લીધી એની અંદર મુખ્ય અંગ તરીકે મહામંત્રી છે અમારા ગિરીશભાઈ વ્યાસે તે સહયોગ આપ્યો અને જે એની અથાગ મહેનત છે એનાથી અમારામાં જે જોમ આવ્યું છે સંસ્થામાં એ પોરબંદર સમસ્ત બ્રહ્મ સમાજને ખૂબ ઉપયોગી થશે. અને ગિરીશભાઈ જે તન મન ધનથી જે કામ કરી જાય છે એની કોઈ ગણતરી આવતી આજના જન્મદિવસ પ્રસંગે અમને એનો ખૂબ આનંદ થાય છે અને ભગવાન એને સતાયુષ્ય બનાવે અને ખૂબ ખૂબ કાર્ય કરવાની શક્તિ આપે અને ઈશ્વર ખૂબ ખૂબ લક્ષ્મી માતા એના પર મેળ વરસાવે એવી શુભ ભાવના સમસ્ત સમાજ વ્યક્ત કરે છે. આજ ખૂબ આનંદની વાત છે કે આવો અવસર આપણે મગજમાં ન હોય કર્યું છે એ બદલ અમારા સમગ્ર બારોટ સમાજ વતી ખૂબ ખૂબ આશીર્વાદ આપીએ છીએ અને સમગ્ર બ્રહ્મ સમાજને પણ કોટી કોટી નમસ્કાર છે. જય માતાજી. એમની જે નિષ્ભાવ નિષ્પક્ષ સેવાઓ સમાજ માટે ખૂબ જ ઉપયોગી, હર હંમેશને માટે એ સમાજના કાર્યમાં તત્પર્ય જ્યારે પણ જરૂર પડે કોઈ પણ પ્રકારનું કામ હોય, સમાજનું હોય, સમસ્ત બ્રહ્મ સમાજનું હોય, જ્યારે પણ ગિરીશભાઈની જરૂર પડે ત્યારે તન મન અને ધનથી હંમેશા ગિરીશભાઈ સેવાના કાર્યમાં હંમેશા હસતા ચહેરે, જેને કહીએ ને કે એનામાં કોઈ દિવસ ક્યાંય કોઈ દિવસ તમને એના ચહેરામાં કોઈ દિવસ ફેર ન આવે એવો હંમેશા હસતો ચહેરો. અને ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એ જે સમાજના કામ કરે છે એમાં એ ઉત્તરોત્તર પ્રગતિ કરે. આજે પણ એમને જે આજે સુંદરકાંડના પાઠ હતા ને એને પોતાનો જન્મદિવસ હતો એ ક્યાંય જાહેર નહોતું કર્યું, માત્ર આમંત્રણમાં સુંદરકાંડના પાઠ છે અને આપણે સૌ સાથે સ્વરૂચિ ભોજન લેશું એવું એક પ્રેમાળ વ્યક્તિત્વ હોય તો એ ગિરીશભાઈ વ્યાસ છે. ગિરીશભાઈ વ્યાસના જન્મદિવસ પ્રસંગે સુંદરકાંડના પાઠનું આયોજન અને મહાપ્રસાદનું આયોજન હતું. ગિરીશભાઈ અવારનવાર પોતાનો જન્મદિવસ આ રીતે ધાર્મિક અનુષ્ઠાન કરીને ઉજવે છે, એ બહુ પ્રશંસનીય છે. ગિરીશભાઈ હારે છેલ્લા હું લગભગ 30 વર્ષથી પરિચિતમાં છું. ગિરીશભાઈ એક એવી વિરલ વ્યક્તિ છે કે જેને નામની કોઈ ઈચ્છા નથી કે નામની કોઈ ઓલી ખેવના નથી. એને તો બસ કામ જોઈ અને એના ગુણ પ્રભાવ મુજબ જોયું કે એની ડિક્શનરીમાં ના શબ્દ જ નથી. તમે ગમે એવું કામ લઈને જાઓ તો હા થઈ જશે, કરી દઈશ. ઇમરજન્સી હોય તો